નમસ્કાર મિત્રો, આજનો આ વિડિયો આપણી આવનારી ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ માટે છે. નમસ્કાર મિત્રો, આજનો આ વિડિયો આપણી આવનારી ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ માટે છે, જેની અંદર સિલેબસમાં આપણને શિક્ષણની ફિલોસોફીના 10 પ્રશ્નો પૂછાશે એમ કહ્યું છે અને આ 10 પ્રશ્નો એ 10 ગુણના હશે. તો અહીં આપણને આ શિક્ષણની ફિલોસોફીમાં ટોપિક આપ્યા છે કેળવણીના હેતુઓ, આ ઉપરાંત કેળવણીના સ્વરૂપો અને શિક્ષણની વિચારધારા. તો આ ટોપિક ખૂબ જ સહેલા છે અને આ વિડિયો જોશો તો તમારા 10 ગુણ પાક્કા થઈ જશે એવા સરળ આ ટોપિક છે. તો ચાલો ફટાફટથી વિડિયો શરૂ કરીએ અને જોઈએ પ્રથમ કેળવણીના હેતુઓ. તો મિત્રો, અહીં આપણને કેળવણીના 3 હેતુઓ કરવાના કીધા છે, જે છે સામાજિક હેતુ, વ્યક્તિગત હેતુ અને વિશિષ્ટ હેતુ. તો આ 3 હેતુઓ વિશે આપણે ભણીશું. તો પહેલા આપણે જોઈશું સામાજિક હેતુ. મિત્રો, સામાજિક હેતુમાં એ જ વસ્તુ કહેવા માંગે છે કે વ્યક્તિનો સામાજિક વિકાસ કરવો. સામાજિક હેતુ છે તો વ્યક્તિનો સામાજિક વિકાસ થાય એના ઉપર એ ભાર મૂકશે. તો કઈ રીતે ભાર મૂકશે? તો અહીં એ કહેવા માંગે છે કે અહીં વ્યક્તિનો જે વ્યક્તિગત વિકાસ છે એ એટલો મહત્વનો નથી. એ પોતાના વ્યક્તિગત વિકાસને ગૌણ ગણે અને સમાજને શ્રેય અપાવે. અહીં કહેવા માંગે છે કે કેળવણી દ્વારા માત્ર વ્યક્તિત્વનો વિકાસ નહીં, પરંતુ સામાજિક શ્રેય પણ થવું જોઈએ. આ ઉપરાંત વ્યક્તિના વ્યક્તિત્વનો એવો વિકાસ કે જે સમાજ કે રાજ્યના શ્રેય આગળ પોતાના શ્રેયને ગૌણ ગણે. હવે સમાજને શ્રેય આપે, પોતાના રાજ્યને શ્રેય આપે અને પોતાના શ્રેયને કેવું ગણે? ગૌણ ગણે. એવું કોણ કહે છે? સામાજિક હેતુઓ. કેળવણી દ્વારા વ્યક્તિને સામાજિક પ્રવૃત્તિમાં સફળતાપૂર્વક ભાગ લઈ શકે તે રીતે તૈયાર કરવી. હવે કેળવણી દ્વારા જે તે વ્યક્તિને એ રીતે તૈયાર કરવામાં આવે કે એ કોઈ પણ સામાજિક પ્રવૃત્તિઓમાં સફળતાપૂર્વક ભાગ લઈ શકે એ રીતે વ્યક્તિને તૈયાર કરવામાં આવે. વ્યક્તિનું સામાજિક અનુકૂલન સાધી સમાજને ઉપયોગી નાગરિક બનાવવો. વ્યક્તિનું સામાજિક અનુકૂલન સંધાય તેમજ તે સમાજને ઉપયોગી નાગરિક બને એવો સામાજિક હેતુનો ધ્યેય છે. આ ઉપરાંત અહીં વ્યક્તિમાં સામાજિક કાર્યદક્ષતાનો વિકાસ કરવો. વ્યક્તિની અંદર સામાજિક કાર્યદક્ષતાનો વિકાસ થાય. દેશ જ ધર્મ, દેશ જ આત્મા, દેશ જ પરમાત્મા આવી વિચારસરણી ધરાવતા નાગરિકનું ઘડતર કરવું. સામાજિક હેતુમાં દેશ જ ધર્મ, દેશ જ આત્મા, દેશ જ પરમાત્મા આવી વિચારસરણી ધરાવતા નાગરિકનું ઘડતર કરવામાં આવે છે. આપણને પ્રશ્ન પૂછાય કે કયા હેતુમાં દેશ જ ધર્મ, દેશ જ આત્મા, દેશ જ પરમાત્મા આવી વિચારસરણી ધરાવતા નાગરિકનું ઘડતર કરવાનું કહેવામાં આવ્યું છે? તો સામાજિક હેતુમાં. વ્યક્તિક સંકીર્ણ સ્વાર્થી સંકુચિત હિતોનું સમાજના કલ્યાણના અર્થે બલિદાન આપે તે મુખ્ય હેતુ છે. હવે વ્યક્તિના જેટલા પણ સ્વાર્થ છે એ હિતોનું એ સમાજના કલ્યાણના અર્થે બલિદાન આપે એ અહીં આવશ્યક કહ્યું છે. આ ઉપરાંત જાતિ નહીં પરંતુ રાષ્ટ્ર અગ્રેસર છે એવી ભાવના કેળવવી. પોતાની જાત નહીં, જાતિ નહીં પણ રાષ્ટ્રની ભાવના કેળવવી. આ ઉપરાંત વ્યક્તિ જે સમાજમાં જન્મે છે, જીવે છે, મૃત્યુ પામે છે તે સમાજની પ્રગતિમાં સહાયક થવું એ સામાજિક હેતુનો સૂર છે. સામાજિક હેતુનો સૂર કયો છે? તો વ્યક્તિ જે સમાજમાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે તે સમાજની પ્રગતિમાં સહાયક થવું એ સામાજિક હેતુનો સૂર છે. આ ઉપરાંત એ વસ્તુ યાદ રાખીશું કે સામાજિક હેતુ એ કેવા નાગરિકનું ઘડતર કરવાનું કહે છે? તો દેશ જ ધર્મ, દેશ જ આત્મા, દેશ જ પરમાત્મા આવી વિચારસરણી ધરાવતા નાગરિકનું ઘડતર કરવાનું સામાજિક હેતુમાં કહેવામાં આવ્યું છે. હવે આગળ વધીશું. હવે જોઈએ આપણે વ્યક્તિગત હેતુઓ. તો વ્યક્તિગત હેતુઓમાં કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે વ્યક્તિગત હેતુ. વ્યક્તિગત હેતુ કોને કહેવામાં આવે? તો અહીં ઘણી વખત આ રીતે વ્યાખ્યાના સ્વરૂપે આપણને પૂછી લેતા હોય છે. તો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે વ્યક્તિગત હેતુ. કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે ખાલી જગ્યા કરીને આપે તો આપણને આવડવું જોઈએ કે વ્યક્તિગત હેતુ. પ્રાચીન સાહિત્યમાં તેમજ એરિસ્ટોટલ જેવા ગ્રીક તત્વચિંતકના લખાણમાં
કેળવણીના આ હેતુને મહત્વ આપવામાં આવ્યું હતું? હવે પૂછી લે કે એરિસ્ટોટલે કેળવણીના કયા હેતુને મહત્વ આપ્યું છે? તો વ્યક્તિગત હેતુને. તો પ્રાચીન સાહિત્યમાં તેમજ એરિસ્ટોટલ જેવા ગ્રીક તત્વચિંતકના લખાણમાં કેળવણીના આ હેતુને મહત્વ આપવામાં આવ્યું હતું. હવે આના હેતુઓ જોઈએ ટૂંકમાં કે વ્યક્તિના વ્યક્તિત્વનો પ્રસન્ન અને સતત વિકાસ કરવો. પહેલું શું છે કે વ્યક્તિના વ્યક્તિત્વનો પ્રસન્ન અને સતત વિકાસ થાય એ વ્યક્તિગત હેતુ છે. વ્યક્તિને પૂર્ણતાની પ્રાપ્તિની સફરમાં સહાયક બનવું. વ્યક્તિને પૂર્ણતાની પ્રાપ્તિની સફરમાં સહાયક બનવું. જે સામાજિક હેતુઓ હતા એ સમાજને લક્ષીને હતા. હવે આ વ્યક્તિગત હેતુઓ છે તો જે તે વ્યક્તિને અનુલક્ષીને હશે. તો આ સરળ જ છે યાદ રાખવું. આપણે અમુક વસ્તુઓ જ ઉપર ભાર આપીને એને યાદ રાખવી પડશે. હવે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું. વ્યક્તિ વિશે છે, બાળક પણ એક વ્યક્તિ છે, તો બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું એ પણ વ્યક્તિગત હેતુનો એક ભાગ છે. આ ઉપરાંત બાળકનો શારીરિક, માનસિક, સાંવેગિક અને આધ્યાત્મિક વિકાસ કરવો. બાળકનો કઈ રીતે સર્વાંગી વિકાસ કરવો? આપણે એને સર્વાંગી વિકાસ કહી શકીએ. એનો શારીરિક વિકાસ પણ થાય, માનસિક વિકાસ પણ થાય, સાંવેગિક પણ થાય અને આધ્યાત્મિક પણ થાય. તો વ્યક્તિગત હેતુ શું કહે છે? તો બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું. આ ઉપરાંત બાળકનો શારીરિક, માનસિક, સાંવેગિક અને આધ્યાત્મિક વિકાસ કરવો. હવે આગળ વધીએ. વ્યક્તિગત હેતુઓમાં બીજો હેતુ છે કે વ્યક્તિને પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી. વ્યક્તિને કેવી બનાવવાની છે? પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનારી બનાવવાની છે. વ્યક્તિ માટે છે, વ્યક્તિગત છે. વ્યક્તિમાં આત્મ સાક્ષાત્કાર અને આત્મનિરૂપણની ભાવના કેળવવી. વ્યક્તિની અંદર આત્મ સાક્ષાત્કારની ભાવના આવે, આત્મનિરૂપણની ભાવના આવે. વ્યક્તિના સ્વને આધ્યાત્મિક રીતે વિકસાવી આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવું. કયા હેતુની અંદર આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવાની વાત થઈ છે? તો વ્યક્તિગત હેતુમાં. ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવું. વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટેની તકો પૂરી પાડવી અને વ્યક્તિમાં આદર્શ મૂલ્યો, નૈતિકતાનું સિંચન કરવું. વ્યક્તિગત હેતુ છે તો વ્યક્તિની જ વાત છે. વ્યક્તિનો ઉત્તમ નાગરિકનું ઘડતર કરવું, વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટેની તકો પૂરી પાડવી, વ્યક્તિમાં આદર્શો, મૂલ્યો, નૈતિકતાનું સિંચન કરવું, વ્યક્તિના સ્વને આધ્યાત્મિક રીતે વિકસાવી આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવું, વ્યક્તિમાં આત્મ સાક્ષાત્કાર અને આત્મનિરૂપણની ભાવના કેળવવી. આ ઉપરાંત વ્યક્તિને પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી. આ શું છે? વ્યક્તિગત હેતુઓ છે. હવે આગળ વધીએ. હવે આવ્યા વિશિષ્ટ હેતુઓ. તો મિત્રો વ્યક્તિમાં જ્ઞાનોપાર્જન કરવું. વિશિષ્ટ હેતુઓ કયા છે? તો વ્યક્તિમાં જ્ઞાનોપાર્જન કરવું, વ્યક્તિનો વ્યવસાય વિકાસ કરવો. જે આપણે આગળ જોયા વ્યક્તિગત હેતુઓ, આ ઉપરાંત એના વિશિષ્ટ હેતુઓ છે કે વ્યક્તિમાં જ્ઞાનોપાર્જન થાય, વ્યક્તિનો વ્યવસાય વિકાસ થાય, વ્યક્તિનો સુસંવાદિત વિકાસ થાય, વ્યક્તિમાં સંસ્કૃતિનો વિકાસ થાય અને વ્યક્તિમાં નૈતિકતાનો વિકાસ થાય. બસ આટલા 5 વિશિષ્ટ હેતુઓ છે જે આપણે યાદ રાખીશું. ફરી એકવાર, વ્યક્તિમાં જ્ઞાનોપાર્જન કરવું, વ્યક્તિનો વ્યવસાય વિકાસ કરવો, વ્યક્તિનો સુસંવાદી વિકાસ કરવો, વ્યક્તિમાં સંસ્કૃતિનો વિકાસ કરવો અને વ્યક્તિમાં નૈતિકતાનો વિકાસ કરવો. વ્યક્તિમાં સંસ્કૃતિનો વિકાસ કરવો એ કયો હેતુ છે? વિશિષ્ટ હેતુ છે. વ્યક્તિમાં નૈતિકતાનો વિકાસ કરવો એ કયો હેતુ છે? વિશિષ્ટ હેતુ છે. વ્યક્તિત્વનો સુસંવાદી વિકાસ કરવો એ કયો હેતુ છે? વિશિષ્ટ હેતુ છે. વ્યક્તિનો વ્યવસાય વિકાસ કરવો એ વિશિષ્ટ હેતુ છે. વ્યક્તિમાં જ્ઞાનોપાર્જન કરવું એ કયો હેતુ છે? વિશિષ્ટ હેતુ છે. હવે આપણે આગળ વધીશું. હવે આપણે જોઈશું કેળવણીના સ્વરૂપો. હવે કેળવણીના સ્વરૂપો જોઈશું. જે પ્રકારે હેતુઓ એકદમ સરળ હતા એ જ પ્રકારે આ કેળવણીના સ્વરૂપો પણ એકદમ સરળ છે. અહીં આપણે ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક, નિરંતર અને દૂરવર્તી કેળવણી જોઈશું. તો ચાલો જોઈએ પહેલા ઔપચારિક કેળવણી. તો ઔપચારિક કેળવણીમાં કહેવામાં આવ્યું છે કે નિશ્ચિત ઉદ્દેશોને દ્રષ્ટિ સમક્ષ રાખી માનવ વર્તનમાં સભાનતાપૂર્વક અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાતી કેળવણીને ઔપચારિક કેળવણી કહે છે. આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખીશું. નિશ્ચિત ઉદ્દેશ્યોને દ્રષ્ટિ સમક્ષ રાખી માનવ વર્તનમાં સભાનતાપૂર્વક અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાતી કેળવણીને ઔપચારિક કેળવણી કહે છે. ફરી એકવાર, નિશ્ચિત ઉદ્દેશ્યોને દ્રષ્ટિ સમક્ષ રાખી માનવ વર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાતી કેળવણીને ઔપચારિક કેળવણી કહે છે.
હવે ઔપચારિક કેળવણીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ચોક્કસ નિયમો હોય છે. હવે ઔપચારિક કેળવણીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ચોક્કસ નિયમો હોય છે. યાદ રાખીશું કઈ કેળવણીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ચોક્કસ નિયમો હોય છે? ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણી ઉપર સરકારનું સીધું નિયંત્રણ હોય છે અથવા જરૂર જણાય ત્યાં તે હસ્તક્ષેપ કરે છે. કઈ કેળવણી ઉપર સરકારનું સીધું જ નિયંત્રણ હોય છે? તો ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણી ઉપર સરકારનું સીધું નિયંત્રણ હોય છે અને જરૂર જણાય ત્યાં સરકાર હસ્તક્ષેપ પણ કરે છે. ઔપચારિક કેળવણીમાં અદ્યતન શિક્ષણ પદ્ધતિ અને આધુનિક દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. અદ્યતન શિક્ષણ પદ્ધતિ અને આધુનિક દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ ઔપચારિક કેળવણીમાં કરવામાં આવે છે. ઔપચારિક કેળવણીનું માળખું નિશ્ચિત હોય છે. ઔપચારિક કેળવણીનું માળખું કેવું હોય છે? નિશ્ચિત હોય છે. આ ઉપરાંત કઈ કેળવણી ઉપર સરકારનું સીધું નિયંત્રણ હોય છે? ઔપચારિક કેળવણી ઉપર, અને જરૂર જણાય ત્યાં સરકાર હસ્તક્ષેપ પણ કરી શકે છે. અને ઔપચારિક કેળવણીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના કેવા નિયમો હોય છે? ચોક્કસ નિયમો હોય છે. હવે આગળ વધીશું. એટલે કે સ્થળ, સમય, સમયપત્રક, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તક અધ્યાપન પદ્ધતિ, મૂલ્યાંકન વગેરે હેતુ પ્રેરિત હોય છે. ઔપચારિક કેળવણીમાં જે શિક્ષણ છે એનું માળખું જે છે એ નિશ્ચિત હોય છે. એટલે એની અંદર સ્થળ, સમય, સમયપત્રક, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, અધ્યાપન પદ્ધતિ, મૂલ્યાંકન અને વગેરે હેતુ બધું જે હોય છે એ પ્રેરિત હોય છે. એનું બધું ફિક્સ જ હોય છે. આગળ ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આ પૂછાઈ શકે છે કે ઔપચારિક કેળવણી કેટલા ધ્રુવો ધરાવે છે? દ્વિધ્રુવી પ્રક્રિયા છે. ઔપચારિક કેળવણી કેવી પ્રક્રિયા છે? દ્વિધ્રુવી પ્રક્રિયા છે. ઔપચારિક કેળવણીમાં શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે ભેગા મળી પૂર્વ નિશ્ચિત ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી શીખવવાનો અને શીખવાનો પ્રયત્ન કરે છે. પહેલેથી બધું નિશ્ચિત જ હોય છે કે આ અભ્યાસક્રમ હશે, આ પાઠ્યક્રમ હશે, સમયપત્રક બધું નિશ્ચિત જ હોય છે. સ્થળ પણ નિશ્ચિત હોય છે કે આ જગ્યાએ ભેગા મળીને શીખવાનું છે. એટલે તો એને ઔપચારિક કેળવણી કહેવામાં આવે છે. તો અહીં શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે ભેગા મળીને પૂર્વ નિશ્ચિત ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને શીખવાનો અને શીખવવાનો પ્રયત્ન કરે છે. ઔપચારિક કેળવણી તેને માટે સ્થાપવામાં આવેલી ખાસ શિક્ષણની સંસ્થા દ્વારા અપાય છે. એના માટે ખાસ શિક્ષણની સંસ્થા હોય છે. સ્થળ બધું નિશ્ચિત જ હોય છે, માટે ખાસ સંસ્થા હોય છે અને એના દ્વારા જે આપવામાં આવે છે. ઔપચારિક કેળવણીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, રક્ષણ અને હસ્તાંતરણના વાહક તરીકે થાય છે. ઔપચારિક કેળવણીનો ઉપયોગ શાના તરીકે થાય છે? તો સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, રક્ષણ અને હસ્તાંતરણના વાહક તરીકે ઔપચારિક કેળવણીનો ઉપયોગ થાય છે. હવે આગળ અનૌપચારિક કેળવણી. હવે ઔપચારિક કેળવણી હતી એનું તદ્દન ઊંધું અનૌપચારિક કેળવણીમાં હશે. તો અનૌપચારિક કેળવણી એટલે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી સળંગ પ્રક્રિયા. એને આપણે અનૌપચારિક કેળવણી કહી શકીએ. અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ હોતા નથી. એનો અભ્યાસક્રમ કોઈ નિયત નથી, એની અધ્યાપન પદ્ધતિ કોઈ નિયત નથી. જ્યારે ઔપચારિક કેળવણીમાં કેવું હતું? અભ્યાસક્રમ પણ નિયત હતો અને એની અધ્યાપન પદ્ધતિ પણ નિશ્ચિત હતી કે આ જ હશે. પણ અનૌપચારિક કેળવણીમાં એવું કાંઈ પણ છે નહીં. અનૌપચારિક કેળવણીમાં કોઈ ચોક્કસ ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. આના કોઈ ઉદ્દેશ્ય નથી ચોક્કસ. જ્યારે ઔપચારિક કેળવણીમાં ચોક્કસ ઉદ્દેશ્ય, ધ્યેયો હતા. આગળ અનૌપચારિક કેળવણી અનેક ધ્રુવી પ્રક્રિયા છે. અનૌપચારિક કેળવણીના ધ્રુવો કેટલા છે? અનેક. ઔપચારિક કેળવણીના ધ્રુવો કેટલા હતા? દ્વિધ્રુવી પ્રક્રિયા હતી. યાદ રાખીશું. અનૌપચારિક કેળવણી અનેક ધ્રુવી પ્રક્રિયા છે, જ્યારે ઔપચારિક કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. અનૌપચારિક કેળવણી ઘર, સમાજ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ વગેરે દ્વારા અપાય છે. હવે અનૌપચારિક કેળવણી કેવી છે? તો એ ઘરમાં આપી શકાય. સમાજમાં જે કેળવણી મળે છે, ધાર્મિક સંસ્થાઓમાં, અમુક ધાર્મિક સંસ્થાઓમાં કેળવણી જે આપવામાં આવે છે, ભગવાન વિશે ભણાવવામાં આવે છે, તો એ ધાર્મિક સંસ્થાઓમાં, સામાજિક સંસ્થાઓ હોય છે તો વગેરે દ્વારા જે કેળવણી આપવામાં આવે છે કેવી છે? અનૌપચારિક કેળવણી છે. અનૌપચારિક કેળવણીના ધ્રુવો કેટલા છે? અનેક ધ્રુવો છે. અને ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આગળ વધીએ. આગળ અનૌપચારિક કેળવણી વ્યક્તિને પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે. વ્યક્તિની જરૂરિયાત શું છે? હવે વ્યક્તિ જ્યારે સામાજિક સંસ્થાઓમાં જાય છે, ધાર્મિક સંસ્થાઓમાં જાય છે, એ પોતાની ઈચ્છાથી જાય છે. તો એ જે આ કેળવણી છે એ એની જરૂરિયાત
અનુસાર છે, એના રસ પ્રમાણે છે, તો એ ત્યાં શિક્ષણ મેળવવા જાય છે. તો અનૌપચારિક કેળવણી વ્યક્તિને પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે. અનૌપચારિક કેળવણીમાં વ્યક્તિ અને સમાજનું વિશિષ્ટ રીતે છતાં સઘન ઘડતર થાય છે. વિશિષ્ટ રીતે ઘડતર થાય છે, સમાજનું પણ થાય છે અને વ્યક્તિનું પણ થાય છે. અનૌપચારિક કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી. હવે ત્યાં કોઈ મૂલ્યાંકન પદ્ધતિ હોતી નથી, ના મૂલ્યાંકન શક્ય બને છે. અનેક ધ્રુવી પ્રક્રિયા છે. હવે આગળ વધીએ. અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી એટલે કેવી કેળવણી? તો અવૈધિક કેળવણી એટલે જેને જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં અને ત્યારે શીખી શકે તેવા પ્રકારની કેળવણી. જેને જ્યાં શીખવું છે, જ્યારે શીખવું છે એ શીખી શકે એવા પ્રકારની કેળવણી. હવે આની વિશેષતા શું છે ખબર? કે આની અંદર અનૌપચારિક રીતે પણ શિક્ષણ અપાય છે અને ઔપચારિક રીતે પણ શિક્ષણ અપાય છે. તો તમને કદાચ એવું પૂછાઈ જાય કે એવી કઈ કેળવણી છે જે ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણીનો સમન્વય છે? તો યાદ રાખીશું, એક અવૈધિક કેળવણી છે. તો અવૈધિક કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગૌણ ગણે છે. અવૈધિક કેળવણીનું મુખ્ય હાર્દ સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે. શું છે એનું મુખ્ય હાર્દ? સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે. શીખનાર વ્યક્તિ સ્વેચ્છાએ સગવડ પ્રમાણે કોઈ સ્થળે અને કોઈ પણ સમયે શીખી શકે તેવી સગવડ અવૈધિક કેળવણીમાં છે. અવૈધિક કેળવણી શુદ્ધ ઔપચારિક કેળવણી અને શુદ્ધ અનૌપચારિક કેળવણી બંનેના લક્ષણ ધરાવે છે. ખાસ યાદ રાખીશું કે અવૈધિક કેળવણી શુદ્ધ ઔપચારિક કેળવણી અને શુદ્ધ અનૌપચારિક કેળવણી બંનેના લક્ષણ ધરાવે છે, છતાં તે બંનેથી ભિન્ન કે એવું કેળવણીનું સ્વરૂપ છે. છતાં પણ એ બંનેથી એ ભિન્ન છે. આગળ વધીએ. અવૈધિક કેળવણી નિરક્ષરતા દૂર કરવામાં સહાયક થાય છે. અવૈધિક કેળવણીમાં અપવ્યય અને સ્થગિતતા જેવી સમસ્યાઓ ઊભી થતી નથી. અવૈધિક કેળવણીમાં ઉંમર બાંધ નથી. કોઈપણ વયની વ્યક્તિ અવૈધિક કેળવણી મેળવી શકે છે. અવૈધિક કેળવણીના કાર્યક્રમોનું વિષયવસ્તુ અને સ્વરૂપ આવશ્યકતા અનુસાર બદલી શકાય છે, અર્થાત તે પરિવર્તનશીલ હોય છે. અવૈધિક કેળવણીમાં સ્થળ અને કાળના બંધન હોતા નથી. આમાં પણ એવું જ છે, કીધું ને કે અનૌપચારિક અને ઔપચારિક કેળવણીનો સમન્વય છે. અવૈધિક કેળવણી ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલી વ્યક્તિઓને અક્ષર જ્ઞાન આપવા ઉપયોગી છે. આ માટે અશંકાલીન, ખંડકાલીન, રાત્રિ શાળા જેવી વ્યવસ્થા ઉપયોગી થઈ શકે છે. અવૈધિક કેળવણી ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલી વ્યક્તિઓને અક્ષર જ્ઞાન આપવા ઉપયોગી છે. આ માટે અશંકાલીન, ખંડકાલીન, રાત્રિ શાળા જેવી વ્યવસ્થા ઉપયોગી થઈ શકે છે. હવે આગળ વધીએ. આગળ હવે જોઈશું આપણે નિરંતર કેળવણી. નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ અમેરિકામાં થયો હતો. નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ ક્યાં થયો હતો? અમેરિકામાં થયો હતો. અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમ ગોઠવાય છે તેને નિરંતર કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું કે અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમ ગોઠવાય છે તેને નિરંતર કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. એવું પૂછી શકે કે અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમ ગોઠવાય છે તેને કઈ કેળવણી તરીકે ઓળખવામાં આવે છે? તો નિરંતર કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. નિરંતર કેળવણી સતત ચાલતી કેળવણી છે, એટલે તો એનું નામ નિરંતર છે. નિરંતર કેળવણી એ સતત ચાલતી કેળવણી છે. કોના માટે છે? પ્રૌઢો માટે છે. નિરંતર કેળવણી શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓની પૂર્તિ કરવાનું કાર્ય કરે છે. શાળાના અભ્યાસક્રમમાં જે કડીઓ ખૂટે છે એની પૂર્તિ કરવાનું કાર્ય કોણ કરે છે? નિરંતર કેળવણી. નિરંતર કેળવણીનો આરંભ અને અંત નિશ્ચિત નથી, પ્રૌઢો માટે છે. વ્યક્તિના ઉર્ધ્વીકરણમાં જે કાંઈ આવશ્યક લાગે છે તે નિરંતર કેળવણી દ્વારા કેળવી શકાય છે. જે કઈ આવશ્યક વસ્તુઓ છે એ નિરંતર કેળવણી દ્વારા આપણે એમનામાં કેળવી શકીએ છીએ. નિરંતર કેળવણી મહદ અંશે ઔપચારિક હોય છે. તે કેળવણીનો ઔપચારિક સ્વરૂપ છે, માત્ર થોડે અંશે તેમાં અનૌપચારિકતા રહેલી છે. બરાબર, ઔપચારિક જ હોય છે મોટે ભાગે, પરંતુ થોડેક અંશે અનૌપચારિકતા તેમાં પણ રહેલી છે. નિરંતર કેળવણી અપવ્યય અને સ્થગિતતાની સમસ્યાઓથી મુક્ત છે. આ ઉપરાંત નિરંતર કેળવણી દ્વારા ફુરસદના સમયને વધુ આનંદદાયક અને ઉપયોગી બનાવી શકાય છે. ફુરસદના સમયનું જ્ઞાન છે. નિરંતર કેળવણીમાં વ્યક્તિ પોતાની ક્ષમતાનું સ્તર સુધારવા સ્વેચ્છાએ જોડાય છે. સ્વેચ્છાએ જોડાય છે, એમાં કોઈ બાંધ નથી. આગળ વધીએ. નિરંતર કેળવણીમાં
શિક્ષણ સુધારણા, સાક્ષરતાનો પ્રચાર, નાગરિકતાની તાલીમ, કૃષિ તાલીમ, પ્રૌઢ શિક્ષણ, ગૃહ સુશોભન, સમાજ સેવા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ બધા કાર્યક્રમોનો સમાવેશ આપણે શામાં કરીશું? નિરંતર કેળવણીમાં. નાગરિકતાની તાલીમ, કૃષિ તાલીમ, સાક્ષરતાનો પ્રચાર, શિક્ષણ સુધારણા, પ્રૌઢ શિક્ષણ, ગૃહ સુશોભન, સમાજ સેવા આવા બધા કાર્યક્રમોનો સમાવેશ આપણે નિરંતર કેળવણીમાં કરીશું. હવે આગળ વધીએ અને જોઈએ દૂરવર્તી શિક્ષણ. આજનો આપણો સૌથી અગત્યનો કહી શકાય એવો આ ટોપિક છે દૂરવર્તી શિક્ષણ. તો ખાસ ધ્યાન રાખીશું. દૂરવર્તી શિક્ષણ એટલે દૂર રહીને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ. પ્રથમ દૂરવર્તી શિક્ષણ એટલે શું? તો દૂર રહીને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ. દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે. પરોક્ષ રીતે એકબીજા સાથે મળે છે. કેવી રીતે પરોક્ષ રીતે મળશે? તો કોઈ ઇન્ટરનેટ માધ્યમથી, કોઈ ટેકનોલોજીના માધ્યમથી મળશે. જે રીતે હાલ આપણે મળી રહ્યા છીએ તો એ કયું શિક્ષણ છે? દૂરવર્તી શિક્ષણ છે. તમે જે હાલ વિડીયો જોઈ રહ્યા છો તમે દૂરવર્તી શિક્ષણ મેળવી રહ્યા છો. તો દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે અને શિક્ષક પરોક્ષ રીતે દૂર રહીને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. દૂરવર્તી શિક્ષણ એ ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સમન્વય છે. આ પણ ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે આપણે આપી શકીએ છીએ. દૂરવર્તી શિક્ષણ પ્રત્યક્ષ બદલે પરોક્ષ શિક્ષણ પર ભાર મૂકે છે. એ પરોક્ષ શિક્ષણ પર ભાર મૂકે છે, પ્રત્યક્ષ શિક્ષણ પર ભાર મૂકતું નથી. આ પૂછાઈ શકે કે દૂરવર્તી જે કેળવણી છે, શિક્ષણ છે એ કયા અધ્યયન પર, કયા શિક્ષણ પર ભાર મૂકે છે? તો પરોક્ષ શિક્ષણ પર ભાર મૂકે છે. દૂરવર્તી શિક્ષણ સ્વ અધ્યયન પર ભાર મૂકે છે. આ ઉપરાંત સ્વ અધ્યયન પર ભાર મૂકે છે. અત્યારે તમને કોઈ કહી નથી રહ્યું કે તમે વિડીયો જુઓ, છતાં પણ તમે જોઈ રહ્યા છો, પોતાની જાતે જોઈ રહ્યા છો, સ્વ અધ્યયન કરી રહ્યા છો. તો દૂરવર્તી શિક્ષણ એ સ્વ અધ્યયન પર ભાર મૂકે છે. દૂરવર્તી શિક્ષણમાં વિદ્યાર્થી ઘરે રહીને પોતાની અનુકૂળતાએ અભ્યાસ કરી શકે છે. આ તો તમે હવે સમજી જ ગયા. આગળ જોઈએ. દૂરવર્તી શિક્ષણ એટલે વિદ્યાર્થીઓ વિવિધ માધ્યમો દ્વારા જે શિક્ષણ મેળવે છે. દૂરવર્તી શિક્ષણમાં વ્યક્તિગત સ્વતંત્ર અભ્યાસ પર ભાર મુકાય છે. વ્યક્તિગત સ્વતંત્ર રીતે તમે અભ્યાસ કરી રહ્યા છો, વ્યક્તિગત કરી રહ્યા છો. દૂરવર્તી શિક્ષણ માટે ટેકનોલોજીના વિવિધ સાધનોનો સમન્વય કરાય છે, થાય છે. હવે એનો ઉદ્ભવ કઈ રીતે થયો? ઉદ્ભવ તો સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર ઇંગ્લેન્ડમાં ઉદ્ભવ્યો હતો. 1960માં ઉચ્ચ શિક્ષણ માટે નિમાયેલી રેબિન્સ સમિતિએ યુનિવર્સિટી ઓફ એરનો વિચાર રજૂ કર્યો હતો. આ વિચાર કોનો છે? દૂરવર્તી શિક્ષણનો વિચાર કઈ યુનિવર્સિટીનો છે? યુનિવર્સિટી ઓફ એર. યુનિવર્સિટી ઓફ એરનો આ વિચાર છે. સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર ઇંગ્લેન્ડમાં ઉદ્ભવ્યો વર્ષ 1960માં. ઉચ્ચ શિક્ષણ માટે નિમાયેલી રોબિન્સ સમિતિએ યુનિવર્સિટી ઓફ એરનો વિચાર રજૂ કર્યો હતો. હવે આગળ વધીએ. ભારતમાં દૂરવર્તી શિક્ષણનો પ્રચાર અને પ્રસાર માટે સૌપ્રથમ કોઠારી કમિશને ભાર મૂક્યો હતો. કોને ભાર મૂક્યો? કોઠારી કમિશને. દૂરવર્તી શિક્ષણ પર ભાર કઈ કમિશને મૂક્યો? કોઠારી કમિશને. તે અનુસાર વર્ષ 1962માં દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌપ્રથમ કરી હતી. આ એક દૂરવર્તી શિક્ષણ છે. હવે જો દૂરવર્તી શિક્ષણમાં એવું જરૂરી નથી કે ટેકનોલોજી એટલે કે તમે ફોન વડે જોવો, કોમ્પ્યુટર વડે જોવો એ જ ટેકનોલોજી, પરંતુ અહીં તમે જે પુસ્તક વડે જ્ઞાન મેળવો છો, મેગેઝિન વડે મેળવો છો, પોસ્ટર વડે મેળવો છો, બુલેટિન બોર્ડ વડે મેળવો છો, વર્તમાન પત્રો વડે મેળવો છો, આ એટલે કે તમને જે જ્ઞાન પરોક્ષ રીતે મળી રહ્યું છે એ દૂરવર્તી શિક્ષણ છે. બરાબર. માટે સૌપ્રથમ તે અનુસાર વર્ષ 1962માં દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌપ્રથમ કરી હતી. કયો અભ્યાસક્રમ શરૂ કર્યો? પત્રાચાર અભ્યાસક્રમ સૌપ્રથમ શરૂ કર્યો. તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે કોઈક પુસ્તક તમને વાંચવામાં આપવામાં આવે ને પછી એની પરથી પરીક્ષા લેવામાં આવે છે. આવી ઘણી બધી પરીક્ષાઓ છે જેના સર્ટિફિકેટ, આવા ઘણા બધા કોર્સ છે. તો આ રીતે પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌપ્રથમ કરી હતી. કોને? 1962માં દિલ્હી યુનિવર્સિટીએ. ત્યારબાદ ભારતમાં અસંખ્ય યુનિવર્સિટીએ જુદા જુદા ક્ષેત્રના પત્રાચાર કાર્યક્રમ દાખલ કર્યા છે. હવે ભારતમાં સૌપ્રથમ વર્ષ 1985માં દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. હવે જો આપણે દૂરવર્તી શિક્ષણમાં આવે છે, આથી આપણે આ ખાસ યાદ રાખવાનું રહ્યું, સાલ યાદ રાખવી પડશે, યુનિવર્સિટી યાદ રાખવી પડશે કે ભારતમાં સૌપ્રથમ વર્ષ 1985માં દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ક્યારે? વર્ષ 1985માં. કઈ યુનિવર્સિટી? ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી. યાદ રહી જાય એવું જ છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી અને વર્ષ
કયું? 1985. આગળ વધીએ. હવે ગુજરાતમાં આ હતી ભારતની વાત. ભારત વિશે પૂછાય તો ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી, પણ ગુજરાતનું પૂછાય તો બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી, ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી. ખાસ યાદ રાખીશું, ગુજરાતમાં 1994માં ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી, પરંતુ ભારતની વાત આવે તો 1985માં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી. યાદ રહેશે ને કે દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી 1985માં સ્થપાઈ, જ્યારે ગુજરાતમાં ઈસવીસન 1994માં ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદ ખાતે થઈ હતી. હાલમાં ભારતમાં 15 જેટલી ઓપન યુનિવર્સિટી દૂરવર્તી શિક્ષણ આપી રહી છે. હાલ કેટલી ઓપન યુનિવર્સિટી છે? તો 15 જેટલી છે. લગભગ 15 જેટલી ઓપન યુનિવર્સિટી છે જે શિક્ષણ આપી રહી છે. કદાચ પૂછી શકે આંકડો, પણ આપણે ગુજરાતમાં પ્રથમ કઈ હતી? બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી, ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી, જે 1994માં સ્થપાઈ, જ્યારે દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ, જે 1985માં થઈ. એટલું આપણે ખાસ યાદ રાખીશું. હવે આગળ વધીએ. હવે આપણે જોઈશું દૂરવર્તી શિક્ષણના હેતુઓ. આ આપણા માટે ખૂબ અગત્યનું છે, માટે આપણે આના હેતુઓ પણ જોઈશું, લાભ પણ જોઈશું. તો દૂરવર્તી શિક્ષણના હેતુઓ કયા છે? તો શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી. શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી, વિદ્યાર્થીઓને મનગમતા ક્ષેત્રમાં અભ્યાસની તકો પૂરી પાડવી. હવે તમને જે ગમતું હશે એના વિશે તમે આ રીતે અભ્યાસ કરશો તો વિદ્યાર્થી સ્વપ્રયત્ન દ્વારા શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરતા શીખે. હવે આજે શૈક્ષણિક સામગ્રી છે બધી, તમે તમારા સ્વપ્રયત્ને ઉપયોગમાં કરશો. ફાજલ સમયનો શિક્ષણમાં ઉપયોગ કરવો. તમારો જે ફાજલ સમય છે એનો તમે સદુપયોગ કરી રહ્યા છો શિક્ષણમાં. બધા માટે શિક્ષણ સુલભ બનાવવું. વિદ્યાર્થી સ્વ અધ્યયનથી શિક્ષણ મેળવતા શીખ્યા. આગળ આપણે વાત કરી લીધી છે. હવે દૂરવર્તી શિક્ષણના લાભ કયા છે? દેશના કોઈ પણ શિક્ષણ વંચિત વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્તિ કરી શકે છે. આના દ્વારા દેશનું કોઈ પણ શિક્ષણ વંચિત વિદ્યાર્થી છે એ કોઈ પણ સ્થળેથી શિક્ષણની પ્રાપ્તિ કરી શકે છે. વિદ્યાર્થી પોતાની શીખવાની ગતિ પ્રમાણે શીખી શકે છે. વિદ્યાર્થીની કોઈ પણ ગતિ છે એ ગતિ દ્વારા વિદ્યાર્થી જે છે એ આ કેળવણીની રીતે શીખી શકે છે. ઘરમાં રહેવાવાળી સ્ત્રીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આનો મુખ્ય લાભ કહી શકાય કે ઘરમાં રહેતી જે સ્ત્રીઓ છે એ પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. કદાચ તે કોઈ કારણોસર બહાર નથી જઈ શકતી, તો કામમાં કદાચ બહાર નથી જઈ શકતી, તો આપણે એમને આ રીતે દૂરવર્તી શિક્ષણ વડે શિક્ષિત કરી શકીએ છીએ. વ્યવસાય સાથે અભ્યાસ કરવાની તક પ્રાપ્ત થાય છે. તમે વ્યવસાય પણ કરી શકો છો અને સાઈડમાં તમારો અભ્યાસ પણ કરી શકો છો. વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકે છે. એની જે અનુકૂળતા છે જે પણ એના મુજબ વિદ્યાર્થી જે છે એ અભ્યાસ કરી શકે છે અને દેશના સાક્ષરતા વિકાસમાં યોગદાન આપે છે. દેશના સાક્ષરતા વિકાસમાં આ દૂરવર્તી શિક્ષણ જે છે એ યોગદાન આપે છે. હવે આગળ વધીએ. હવે દૂરવર્તી શિક્ષણની લાક્ષણિકતાઓ કઈ છે? તો અધ્યેતા કેન્દ્રી શિક્ષણ છે. અધ્યેતા કેન્દ્રી છે. આ તો તમને ખબર પડી જ ગઈ હશે કે તમે અધ્યેતા છો. હવે તમે ભણી રહ્યા છો, જાતે તમારે ભણવું હશે ત્યારે જ તમે ભણશો. તો આ ટોટલી અધ્યેતા કેન્દ્રી શિક્ષણ છે. અને દ્વિમાર્ગી પ્રત્યાયન છે. આની અંદર પ્રત્યાયન તો દ્વિમાર્ગી જ થઈ રહ્યું છે. અત્યારે હું બોલી રહી છું, તમે સાંભળી રહ્યા છો, તો દ્વિમાર્ગી પ્રત્યાયન છે. અધ્યયન જૂથોની અલગતા. અધ્યયન જૂથોની અલગતા આપણે પાડી શકીએ છીએ. એની લાક્ષણિકતા છે અધ્યાપન સ્થળ અને કાળથી મુક્ત છે. કોઈ પણ સ્થળે તમે બેસીને આ ભણી શકો છો. કોઈ પણ કાળ, કોઈ પણ સમયે તમે ભણી શકો છો. તકનીકી માધ્યમોનો ઉપયોગ થાય છે, ભરપૂર ઉપયોગ થાય છે. અને શિક્ષણનું ઔદ્યોગિક સ્વરૂપ છે. શિક્ષણનું કેવું આ એક સ્વરૂપ છે? ઔદ્યોગિક સ્વરૂપ છે. હવે આપણે છેલ્લે આમાં જોઈશું દૂરવર્તી શિક્ષણના જે માધ્યમો છે એ આપણે હવે જોઈએ. તો મુદ્રિત સામગ્રી, આપણે આગળ વાત કરી. મુદ્રિત સામગ્રીમાં વર્તમાનપત્રો, મેગેઝિન, મુદ્રિત સામગ્રીમાં અહીં વર્તમાનપત્રો આવશે, મેગેઝિન આવશે, પોસ્ટર આવશે, પુસ્તક આવશે અને બુલેટિન બોર્ડ આવશે. આટલી મુદ્રિત સામગ્રી છે. જ્યારે અમુદ્રિત સામગ્રી છે ટીવી, ચેનલ, ઇન્ટરનેટ, રેડિયો, VCR. તો આ પ્રમાણે દૂરવર્તી શિક્ષણના માધ્યમો છે જેને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, મુદ્રિત સામગ્રી અને અમુદ્રિત સામગ્રી. એમાં મુદ્રિત સામગ્રીમાં વર્તમાનપત્રો, મેગેઝિન, પુસ્તક, પોસ્ટર, બુલેટિન બોર્ડ એવું આવશે. જ્યારે અમુદ્રિત સામગ્રીમાં ટીવી, ચેનલ, ઇન્ટરનેટ, રેડિયો, VCR વગેરે આવશે. હવે આપણે પહેલા જાણીએ કે કેળવણીની તાત્વિક વિચારધારાઓ કેટલી છે. જે આદર્શવાદ છે, પ્રકૃતિવાદ છે અને વ્યવહારવાદ છે એ કેળવણીની
તાત્વિક વિચારધારાઓ છે. તો એવી તો કેળવણીની 7 વિચારધારાઓ છે: આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, વાસ્તવવાદ, અસ્તિત્વવાદ, માનવતાવાદ અને માર્ક્સવાદ. એમાંથી આપણે 3 શીખવા જઈ રહ્યા છીએ જે આપણા સિલેબસમાં છે: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. તો ચાલો આ 3 વિચારધારાઓને કમ્પેરિઝનના સ્વરૂપે એકદમ સરળતાથી અગત્યના મુદ્દાઓ યાદ રાખીને શીખીએ. તો પહેલાં આપણે અહીં આદર્શવાદના કેટલાક મુદ્દા લીધા છે, એની કમ્પેરિઝનમાં પ્રકૃતિવાદના લીધા છે અને એની કમ્પેરિઝનમાં વ્યવહારવાદના લીધા છે. અને આ જ રીતે આજનો આખો વિડીયો આપણે જોવાના છીએ. તો ચાલો ફટાફટથી પહેલાં આદર્શવાદના કેટલાક મુદ્દા જોઈએ. તો પહેલો મુદ્દો છે: આદર્શવાદ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે. એવું પૂછાઈ શકે, વિશ્વની સૌથી પ્રાચીન કેળવણીની તાત્વિક વિચારધારા કઈ છે? તો આવશે આદર્શવાદ. એના પછીનો બીજો મુદ્દો છે: આદર્શવાદને વિચારવાદ, આધ્યાત્મિકતાવાદ અને બ્રહ્મવાદથી પણ ઓળખવામાં આવે છે. આદર્શવાદના બીજા કેટલા નામ છે? 3 નામ છે: વિચારવાદ, આધ્યાત્મિકતાવાદ અને બ્રહ્મવાદથી પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો: આદર્શવાદના પિતા પ્લેટો છે. આદર્શવાદના પિતા કોણ છે? પ્લેટો. આદર્શવાદ એ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે. આદર્શવાદને વિચારવાદ, આધ્યાત્મિકતાવાદ અને બ્રહ્મવાદથી પણ ઓળખવામાં આવે છે. આદર્શવાદના પિતા કોણ છે? આદર્શવાદના પિતા પ્લેટો છે. અને પ્લેટોએ ધ રિપબ્લિક, મેનો, ફ્રેન્ડો નામના ગ્રંથ લખ્યા છે. એમને કયા કયા ગ્રંથ લખ્યા છે? ધ રિપબ્લિક, મેનો અને ફ્રેન્ડો નામના પ્લેટોએ ગ્રંથ લખ્યા છે, પુસ્તકો લખી છે. આદર્શવાદના પિતા કોણ છે? પ્લેટો છે. આદર્શવાદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિચારવાદ, આધ્યાત્મિકતાવાદ અને બ્રહ્મવાદ. અને છેલ્લું, આદર્શવાદના મતે આધ્યાત્મિક જગત જ સત્ય છે. કયું જગત સત્ય છે? આધ્યાત્મિક જગત જ સત્ય છે. આદર્શવાદના મતે આધ્યાત્મિક જગત જ સત્ય છે. અને આદર્શવાદ એ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે. હવે આપણે આને લગતા જ પ્રકૃતિવાદના કેટલાક મુદ્દાઓ જોઈશું. પહેલો મુદ્દો છે: પ્રકૃતિવાદ એ પ્રકૃતિને ધ્યાનમાં રાખતી વિચારધારા છે. પ્રકૃતિવાદ એ પ્રકૃતિને ધ્યાનમાં રાખતી વિચારધારા છે, જ્યારે આદર્શવાદ એ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે. આદર્શવાદ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે. પ્રકૃતિવાદ એ પ્રકૃતિને ધ્યાનમાં રાખતી વિચારધારા છે. પ્રકૃતિવાદને ભૌતિકવાદ, પદાર્થવાદ અને નિસર્ગવાદથી પણ ઓળખવામાં આવે છે. પ્રકૃતિવાદને ભૌતિકવાદ, પદાર્થવાદ અને નિસર્ગવાદથી પણ ઓળખવામાં આવે છે. પ્રકૃતિવાદના પિતા કોણ છે? રૂસો. આદર્શવાદના પિતા કોણ હતા? પ્લેટો. આદર્શવાદને બીજા કયા નામે ઓળખવામાં આવતું? વિચારવાદ, આધ્યાત્મિકતાવાદ અને બ્રહ્મવાદ. પ્રકૃતિવાદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ભૌતિકવાદ, પદાર્થવાદ અને નિસર્ગવાદ. અને પ્રકૃતિવાદના પિતા કોણ છે? તો રૂસો છે. આના પછીનું, રૂસોએ એમિલ અને સામાજિક કરાર નામના ગ્રંથ લખ્યા હતા, જ્યારે પ્લેટોએ કયા નામના ગ્રંથ લખ્યા હતા? ધ રિપબ્લિક, મેનો અને ફ્રેન્ડો નામના ગ્રંથ લખ્યા હતા. એના પછીનું પ્રકૃતિવાદનું આપણું છેલ્લું વિધાન છે કે પ્રકૃતિવાદના મતે પ્રકૃતિ જ જ્ઞાન પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. પ્રકૃતિવાદના મતે પ્રકૃતિ જ જ્ઞાન પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે, જ્યારે આદર્શવાદના મતે શું હતું? આદર્શવાદના મતે આધ્યાત્મિક જગત જ સત્ય છે. હવે આ બેની કમ્પેરિઝનમાં આપણે જોઈએ વ્યવહારવાદ. તો વ્યવહારવાદ એ આધુનિક વિચારધારા છે. કેવી વિચારધારા છે? આધુનિક વિચારધારા છે. જ્યારે પ્રકૃતિવાદ એ પ્રકૃતિને ધ્યાનમાં રાખતી વિચારધારા છે અને આદર્શવાદ એ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે. અહીં
વ્યવહારવાદનો બીજો મુદ્દો છે કે પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો મધ્યમ માર્ગ કહેવામાં આવે છે. વ્યવહારવાદને પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો મધ્ય માર્ગ કહેવામાં આવે છે. કયા વાદને પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો મધ્યમ માર્ગ કહેવામાં આવે છે? વ્યવહારવાદને. આના પછીનો મુદ્દો છે વ્યવહારવાદને પ્રયોજનવાદ, ઉપકરણવાદ, પ્રયોગવાદ અને ઉપયોગિતાવાદથી પણ ઓળખવામાં આવે છે. વ્યવહારવાદના બીજા કયા નામ છે? પ્રયોજનવાદ, ઉપકરણવાદ, પ્રયોગવાદ અને ઉપયોગિતાવાદના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે પ્રકૃતિવાદને ભૌતિકવાદ, પદાર્થવાદ અને નિસર્ગવાદ તરીકે ઓળખવામાં આવતો અને આદર્શવાદને વિચારવાદ, આધ્યાત્મિકતાવાદ અને બ્રહ્મવાદથી પણ ઓળખવામાં આવે છે. વ્યવહારવાદને પ્રયોજનવાદ, ઉપકરણવાદ, પ્રયોગવાદ અને ઉપયોગિતાવાદથી પણ ઓળખવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ ચાર્લ્સ પિયર્સે કર્યો હતો. અગત્યનો મુદ્દો, વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ ચાર્લ્સ પિયર્સે કર્યો હતો. કોણે કર્યો? ચાર્લ્સ પિયર્સે. અહીં પ્રકૃતિવાદના પિતા કોણ છે? રૂસો. અને આદર્શવાદના પિતા કોણ છે? પ્લેટો. અને વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ કરનાર કોણ હતા? ચાર્લ્સ પિયર્સ. અને છેલ્લો મુદ્દો છે કે વ્યવહારવાદ પ્રેક્ટિકલ અસર ઉપર ભાર મૂકે છે. એ કેવી અસર ઉપર ભાર મૂકે છે? પ્રેક્ટિકલ અસર ઉપર ભાર મૂકે છે. આદર્શવાદ એ કેવી અસર ઉપર ભાર મૂકતું હતું? એના મતે આધ્યાત્મિક જગત જ સત્ય છે. અને પ્રકૃતિવાદ એ પ્રકૃતિ જ જ્ઞાન પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે એમ માને છે, જ્યારે વ્યવહારવાદ એ પ્રેક્ટિકલ અસર ઉપર ભાર મૂકે છે. હવે આપણે આદર્શવાદની કેટલીક વ્યાખ્યાઓ જોઈશું, ત્યારબાદ પ્રકૃતિવાદની વ્યાખ્યાઓ જોઈશું અને ત્યારબાદ વ્યવહારવાદની વ્યાખ્યાઓ જોઈશું. તો આદર્શવાદની વ્યાખ્યાઓ છે. પહેલી છે, આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. કોના મતે? કોને આ વ્યાખ્યા આપી છે? તો D.M. દત્તા. આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. કોની વ્યાખ્યા છે? D.M. દત્તાની. કોણ અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે? તો D.M. દત્તા. પદાર્થ ઇન્દ્રિયગમ્ય છે અને જ્યારે વિચાર ચિત્તગમ્ય છે. જેમ્સ રોસ. કોની વ્યાખ્યા છે? જેમ્સ રોસ. પદાર્થ ઇન્દ્રિયગમ્ય છે, જ્યારે વિચાર ચિત્તગમ્ય છે. જેમ્સ રોસની વ્યાખ્યા છે. આ ઉપરાંત આદર્શવાદ માનવીના આધ્યાત્મિક પાસાને અગત્ય આપે છે, કારણ કે આદર્શવાદીઓ માટે આધ્યાત્મિક મૂલ્ય માનવ જીવનનું સૌથી વધુ મહત્વપૂર્ણ પાસું અને આદર્શવાદથી ઉત્પન્ન થનાર શિક્ષણ દર્શન આધ્યાત્મિક દર્શન પર ભાર મૂકે છે. કોણ કહે છે? હેન્ડરસન. અને છેલ્લી આદર્શવાદની વ્યાખ્યા છે કે આદર્શવાદના મતે મૂલ્યો લાંબા ગાળે સિદ્ધ થતા ધ્યેયોનો પરિપાક છે. અગત્યનો મુદ્દો કે કોના મતે મૂલ્યો લાંબા ગાળે સિદ્ધ થતા ધ્યેયોનો પરિપાક છે? તો આદર્શવાદના મતે. અને આવું કહેનાર કોણ હતા? જ્હોન બ્રુબેકર. કોને કહ્યું કે મૂલ્યો લાંબા ગાળે સિદ્ધ થતા ધ્યેયોનો પરિપાક છે? જ્હોન બ્રુબેકર. અને કયા વાદના મતે મૂલ્યો લાંબા ગાળે સિદ્ધ થતા ધ્યેયોનો પરિપાક છે? તો આદર્શવાદના મતે. હવે આપણે કેટલીક પ્રકૃતિવાદની વ્યાખ્યાઓ જોઈએ. પ્રકૃતિ એ સત્ય છે. બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. આવું કોણે કહ્યું? રૂસોએ. પ્રકૃતિ એ જ સત્ય છે. બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. આવું કહેનાર કોણ છે? રૂસો. એના પછીની વ્યાખ્યા છે પ્રકૃતિવાદ વિજ્ઞાનના જ્ઞાનને અહીં જ્ઞાનને આવશે. વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે, જેમાં વિજ્ઞાનના જ્ઞાનથી બહાર અથવા દાર્શનિક જ્ઞાનનું કોઈ સ્થાન
નથી. એટલે કે વિજ્ઞાનના જ્ઞાનને જ અંતિમ માને છે, એ જ એમનું અંતિમ જ્ઞાન છે. વિજ્ઞાનને જ સર્વોપરી માને છે. કોણ માને છે? પ્રકૃતિવાદ, જેમાં વિજ્ઞાનના જ્ઞાનથી બહાર અથવા દાર્શનિક જ્ઞાનનું કોઈ સ્થાન નથી. કોણે કહ્યું છે? પેરીની આ વ્યાખ્યા છે. એના પછીની વ્યાખ્યા, પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના નિયંત્રણ હેઠળ માને છે. કોની વ્યાખ્યા છે? વોર્ડ જેમ્સની. આના પછીની વ્યાખ્યાઓ જોઈએ, જે વ્યવહારવાદની વ્યાખ્યાઓ છે. વ્યવહારવાદ અર્થનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત, વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. કોને કહ્યું? જેમ્સ બી પ્રેટ. વ્યવહારવાદ અર્થનો સિદ્ધાંત આપે છે, જ્ઞાનનો સિદ્ધાંત આપે છે, વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. કોણે કહ્યું? જેમ્સ બી પ્રેટ. વ્યવહારવાદના મનનો સ્વભાવ અને વલણ છે. વ્યવહારવાદ એ મનનો સ્વભાવ અને વલણ છે. આ સત્ય અને વિચારોની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે. અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે. કોણે કહ્યું? વિલિયમ જેમ્સે. અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે, એવું કહેનાર છે વિલિયમ જેમ્સ. આના પછીની વ્યાખ્યા જોઈએ. વ્યવહારવાદ ક્રિયા, વ્યસ્તતા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. કોણે કહ્યું? રેડે. વ્યવહારવાદ ક્રિયા, વ્યસ્તતા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. આવું કહેનાર કોણ છે? રેડ. હવે આના પછીનો મુદ્દો જોઈએ. આની અંદર આપણે આદર્શવાદ, પ્રકૃતિવાદ તેમજ વ્યવહારવાદના કેટલાક અગત્યના જે મુદ્દાઓ છે એ જોઈશું. કે આદર્શવાદના મતે આદર્શવાદની જે વ્યાખ્યાઓ છે, વ્યવહારવાદની જે વ્યાખ્યાઓ છે તથા પ્રકૃતિવાદની જે વ્યાખ્યાઓ છે, એની પરથી શું તારણ નીકળે છે, એ જે પ્રકૃતિવાદી, આદર્શવાદી તથા વ્યવહારવાદીઓ એના વિશે શું વિચારે છે. તો અહીં આદર્શવાદીઓ વિચારને અનંત અને અપરિવર્તનશીલ માને છે. કેવો માને છે? અનંત અને અપરિવર્તનશીલ. કોણ વિચારને અનંત અને અપરિવર્તનશીલ માને છે? આદર્શવાદીઓ વિચારને કેવો માને છે? અનંત અને અપરિવર્તનશીલ. નિર્જીવ પ્રકૃતિ કરતાં મનુષ્યને વધુ મહત્વ આપે છે. આદર્શવાદીઓ પ્રકૃતિમાં માનતા નથી. એ પ્રકૃતિને કેવી માને છે? નિર્જીવ. જ્યારે મનુષ્યને વધુ મહત્વ આપે છે. આદર્શવાદના મતે અંતિમ તત્વનું સ્વરૂપ શારીરિક નહીં પરંતુ આધ્યાત્મિક છે. કેવું છે? આધ્યાત્મિક છે. આદર્શવાદના મતે અંતિમ તત્વનું સ્વરૂપ શારીરિક નહીં પરંતુ આધ્યાત્મિક છે. આદર્શવાદીઓ શામાં માને છે? આધ્યાત્મિકતામાં માને છે. આદર્શવાદના મતે પ્રત્યેક ભૌતિક વસ્તુની પાછળ તેનો ખ્યાલ અગત્યનો છે. શું અગત્યનું છે? તેનો ખ્યાલ અગત્યનો છે. આદર્શવાદના મતે વિચાર હંમેશા અમૂર્ત હોય છે. કેવા હોય છે? અમૂર્ત હોય છે. આદર્શવાદના મતે વ્યક્તિના જીવનનું ધ્યેય આત્માનુભૂતિ હોવી જોઈએ. આદર્શવાદના મતે વ્યક્તિના જીવનનું ધ્યેય શું હોવું જોઈએ? આત્માનુભૂતિ. આ ઉપરાંત આદર્શવાદના મતે બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા ખ્યાલ કયા વાદનો છે? આદર્શવાદનો. કારણ કે તે આધ્યાત્મિકતામાં માને છે. આ બ્રહ્મ જ સતચિત આનંદ સત્યમ શિવમ સુંદરમ અનાદિ અને અનંત છે એવું તેઓ માને છે. હવે આપણે જોઈશું આના પછી પ્રકૃતિવાદ શું માને છે. પ્રકૃતિવાદ આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરે છે. આધ્યાત્મિકતાનો સ્વીકાર કયો વાદ કરે છે? આદર્શવાદ. પરંતુ પ્રકૃતિવાદ એ આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરે છે. પ્રકૃતિવાદ પ્રકૃતિને જ સર્વશ્રેષ્ઠ શિક્ષિકા માને છે. કયો વાદ પ્રકૃતિને જ સર્વશ્રેષ્ઠ શિક્ષિકા માને છે? પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદના મતે કુદરતને ઓળખવી અને બાળકને ઓળખવો એટલે પ્રકૃતિને ઓળખવી. કુદરતને ઓળખવી અને બાળકને ઓળખવો એટલે પ્રકૃતિને ઓળખવી એવું કયો વાદ માને છે? પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ બાળકને સમગ્ર પ્રકૃતિનો એક ભાગ માને છે, એક હિસ્સો માને છે. પ્રકૃતિવાદ અનુભવજન્ય જ્ઞાન પર ભાર મૂકે છે. અનુભવથી જે જ્ઞાન મળે છે એ જ સાચું જ્ઞાન એવું પ્રકૃતિવાદ કહે છે. પ્રકૃતિવાદ નામ
તે નિસર્ગ સાથેની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આપે છે. પ્રકૃતિવાદના મતે, અહીં ના મતે એવું લખવાનું રહી ગયું છે, પ્રકૃતિવાદના મતે નિસર્ગ સાથેની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આપે છે. પ્રકૃતિવાદ મગજમાં બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ કરે છે. બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ એ કયો વાદ કરે છે? પ્રકૃતિવાદ કરે છે. આધ્યાત્મિકતાનો અસ્વીકાર એ પ્રકૃતિવાદ કરે છે. આના પછી હવે જોઈએ વ્યવહારવાદ. વ્યવહારવાદ એટલે કે પ્રેક્ટિકલ અસર પર ભાર મૂકતો વાદ. કેવી અસર ઉપર? પ્રેક્ટિકલ અસર ઉપર ભાર મૂકતો વાદ કયો છે? વ્યવહારવાદ. વ્યવહારવાદ દરેક વ્યાપારને ઉપયોગિતાની દ્રષ્ટિએ જુએ છે. ઉપયોગિતાનું તત્વ વ્યવહારવાદને ઓળખવા માટેની નિશાની છે. વ્યવહારવાદીઓ પ્રયોગશીલતાને સર્વોચ્ચ સ્થાન આપે છે. શાને સર્વોચ્ચ સ્થાન આપે છે? પ્રયોગશીલતાને. વ્યવહારવાદીઓના મતે બદલાતી નવીન પરિસ્થિતિઓ વચ્ચે સતત શીખતા રહેવું જોઈએ. વ્યવહારવાદના મતે અંતિમ સત્ય જેવું કશું નથી. પરિવર્તન એ જ અંતિમ સત્ય છે. કયા વાદના મતે પરિવર્તન એ જ અંતિમ સત્ય છે? વ્યવહારવાદના મતે પરિવર્તન એ જ અંતિમ સત્ય છે. આધુનિકવાદ છે આર્યો, અને એના મતે પરિવર્તન એ જ અંતિમ સત્ય છે. વ્યવહારવાદના મતે વ્યક્તિ અને તેની પરિસ્થિતિ વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી રહે છે. આ આંતરક્રિયાને પરિણામે તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. સતત આંતરક્રિયાને પરિણામે જ જ્ઞાન પ્રાપ્ત થાય છે એવું વ્યવહારવાદ માને છે. શાની વચ્ચે આંતરક્રિયા ચાલતી રહે છે? વ્યક્તિ અને પરિસ્થિતિની વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી રહે છે, અને આ આંતરક્રિયાને પરિણામે જ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્યવહારવાદના મતે કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે જે અનુભવમાંથી પસાર થઈએ છીએ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવથી જ જ્ઞાન મળે છે. વ્યવહારવાદના મતે આપણે કોઈ સમસ્યાને ઉકેલવા માટે જે અનુભવો મેળવીએ છીએ એમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આના પછી હવે આપણે આદર્શવાદ અને અધ્યાપન પદ્ધતિ જોઈશું કે આદર્શવાદ એ કેવી અધ્યાપન પદ્ધતિમાં માને છે. તો આદર્શવાદ બાળક અને શિક્ષકને અનુરૂપ હોય તેવી શિક્ષણ પદ્ધતિને મહત્તા આપે છે, કે જે બાળક અને શિક્ષક બંનેને અનુરૂપ હોય. બીજું કે આદર્શવાદીઓ વાદ વિવાદ, વ્યાખ્યાયન પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિને વિશેષ મહત્વ આપે છે. અને વિવિધ આદર્શવાદી ચિંતકો જેવા કે સોક્રેટિસ પ્રશ્નોત્તર પદ્ધતિ, કયા આદર્શવાદી ચિંતક એ પ્રશ્નોત્તર પદ્ધતિને મહત્વ આપે છે? સોક્રેટિસ. પ્લેટોની સંવાદ પદ્ધતિ, એરિસ્ટોટલની આગમન નિગમન પદ્ધતિ અને પેસ્ટોલોજી ક્રિયાગત શિક્ષણ પદ્ધતિને મહત્વ આપે છે. એરિસ્ટોટલે કઈ શિક્ષણ પદ્ધતિને મહત્વ આપે છે? આગમન નિગમન. પેસ્ટોલોજી એ ક્રિયાગત શિક્ષણ પદ્ધતિને મહત્વ આપે છે. પ્લેટો સંવાદ પદ્ધતિને મહત્વ આપે છે, અને સોક્રેટિસ પ્રશ્નોત્તર પદ્ધતિને મહત્વ આપે છે. આના પછી હવે જોઈએ કે પ્રકૃતિવાદ અને અધ્યાપન પદ્ધતિ. તો પ્રકૃતિવાદીઓ બાળ કેન્દ્રિત અધ્યાપન પદ્ધતિ પર ભાર મૂકે છે. કયો વાદ બાળ કેન્દ્રિત અધ્યાપન પદ્ધતિ પર ભાર મૂકે છે? પ્રકૃતિવાદ. કયો વાદ બાળ કેન્દ્રિત અધ્યાપન પદ્ધતિ પર ભાર મૂકે છે? પ્રકૃતિવાદ. બીજું, પ્રકૃતિવાદના મતે અધ્યાપન પદ્ધતિમાં ક્રિયા, અનુભવ, ખેલકૂદનો સમન્વય હોવો જોઈએ. શાનો? ક્રિયા, અનુભવ અને ખેલકૂદનો સમન્વય હોવો જોઈએ. વિશેષમાં પ્રકૃતિવાદીઓ શિક્ષણમાં નિરીક્ષણ પદ્ધતિ, રમતગમત પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ, મોન્ટેસરી પદ્ધતિ અને હ્યુરિસ્ટિક પદ્ધતિ પર ભાર મૂકે છે. કઈ પદ્ધતિઓ પર પ્રકૃતિવાદી શિક્ષણ ભાર મૂકે છે? તો નિરીક્ષણ પદ્ધતિ, રમતગમત પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ અને મોન્ટેસરી પદ્ધતિ. આ ઉપરાંત હ્યુરિસ્ટિક પદ્ધતિ પર ભાર મૂકે છે. આના પછી વ્યવહારવાદ અને અધ્યાપન પદ્ધતિ જોઈએ. તો વ્યવહારવાદના મતે અધ્યાપન પદ્ધતિ સમસ્યા ઉકેલ કરી શકે તેવી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ?
સમસ્યાનો ઉકેલ કરી શકે તેવી હોવી જોઈએ. વ્યવહારવાદ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથ અભ્યાસ પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, ચર્ચા વગેરેની તરફેણ કરે છે. સારી પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથ અભ્યાસ પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, ચર્ચા વગેરેની તરફેણ કરે છે. અને પ્રોજેક્ટ પદ્ધતિની સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? જ્હોન ડ્યુઈને. પરંતુ તેનો યોજનાબદ્ધ સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? આ પ્રોજેક્ટ પદ્ધતિને યોજનાબદ્ધ સ્વરૂપ આપવાનો જે યશ છે એ ડૉક્ટર કિલપેટ્રિકને ફાળે જાય છે. પરંતુ પ્રોજેક્ટ પદ્ધતિનો સૌપ્રથમ વખત વિચાર આવ્યો હતો જ્હોન ડ્યુઈને. પ્રોજેક્ટ પદ્ધતિની તરફેણ કયો વાદ કરે છે? તો વ્યવહારવાદ. આના પછી આપણે હવે જોઈએ આદર્શવાદ અનુસાર શિક્ષક, એ ઉપરાંત પ્રકૃતિવાદ અનુસાર શિક્ષક અને વ્યવહારવાદ અનુસાર શિક્ષક. તો પહેલાં જોઈશું આપણે આદર્શવાદ અનુસાર શિક્ષક. તો આદર્શવાદને મતે વિદ્યાલયમાં શિક્ષકનું સ્થાન ઉચ્ચ કક્ષાનું છે. કેવું છે? ઉચ્ચ કક્ષાનું છે. તેણે વિદ્યાર્થીઓ સમક્ષ આદર્શ વ્યક્તિ રજૂ કરવાનો છે. શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ આદર્શ વ્યક્તિ રજૂ કરવાનો છે. આદર્શવાદના મતે શિક્ષક અને વિદ્યાર્થીએ પરસ્પર આત્મિક વિકાસની બાબતમાં ચિંતન કરવું જોઈએ. કેવી બાબતમાં? આત્મિક વિકાસની બાબતમાં ચિંતન કરવું જોઈએ. કોણે? શિક્ષક અને વિદ્યાર્થીએ. આના પછી હવે જોઈએ પ્રકૃતિવાદ અનુસાર શિક્ષક. પ્રકૃતિવાદીઓ શિક્ષણમાં શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકે હોવું જોઈએ. શાના તરીકે? દિગ્દર્શક. અગત્યનો પ્રશ્ન આ પ્રકારે પૂછી શકાય કે કયા વાદના અનુસાર શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકેનું હોવું જોઈએ? તો પ્રકૃતિવાદના અનુસાર શિક્ષણમાં શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકે હોવું જોઈએ એવું માને છે. એટલે કે શિક્ષકે પડદા પાછળ રહીને પોતાની ભૂમિકા ભજવવાની છે. કયા વાદમાં? શિક્ષકે પડદાની પાછળ રહીને પોતાની ભૂમિકા ભજવવાની છે એવું કહેવામાં આવ્યું છે. તો પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકેનું હોવું જોઈએ અને શિક્ષકે પડદાની પાછળ રહીને પોતાની ભૂમિકા ભજવવાની છે. તેમજ બાળક માટે શાળામાં મુક્ત વાતાવરણ તૈયાર કરી માર્ગદર્શક બનીને પોતાનું કાર્ય કરવાનું છે. ફરી એકવાર કયા વાદના મતે શિક્ષણમાં શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકેનું હોવું જોઈએ? પ્રકૃતિવાદના મતે. અને કયો વાદ કહે છે કે શિક્ષકે પડદા પાછળ રહીને પોતાની ભૂમિકા ભજવવાની છે? પ્રકૃતિવાદ. આના પછી જોઈએ વ્યવહારવાદ. એના અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ? તો વ્યવહારવાદના મતે શિક્ષક વ્યવહાર, તાલીમબદ્ધ, કાર્યક્ષમ અને દૂરદર્શિતા ધરાવનાર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? તાલીમબદ્ધ, કાર્યક્ષમ હોવો જોઈએ અને દૂરદર્શિતા ધરાવનાર હોવો જોઈએ. તે વિદ્યાર્થીઓનો મિત્ર હોવો જોઈએ, માર્ગદર્શક અને પ્રશ્ન પૂછવામાં સ્વતંત્રતા આપનાર તેમજ વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વિચારોનો સ્વીકાર કરી સમસ્યા ઉકેલમાં તત્પરતા દાખવે તેવો લોકશાહી વલણ ધરાવનારો હોવો જોઈએ. હવે આપણે જોઈશું આદર્શવાદ અને શિસ્ત. આદર્શવાદ એ કેવી શિસ્તમાં માને છે? તો આદર્શવાદીઓ બાળકમાં ચારિત્ર ઘડતર, આત્મ સાક્ષાત્કાર, નીતિ, સદાચાર જેવા ગુણોના વિકાસ માટે કડક શિસ્તની હિમાયત કરે છે. કયો વાદ કડક શિસ્તની હિમાયત કરે છે? તો આદર્શવાદ એ કડક શિસ્તની હિમાયત કરે છે. આદર્શવાદીઓ બાળકમાં ચારિત્ર્ય ઘડતર, આત્મ સાક્ષાત્કાર, નીતિ, સદાચાર જેવા ગુણોના વિકાસ માટે કડક શિસ્તની હિમાયત કરે છે. કયો વાદ કડક શિસ્તની હિમાયત કરે છે? આદર્શવાદ. હવે જોઈએ પ્રકૃતિવાદ. તો પ્રકૃતિવાદીઓ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે છે. કયો વાદ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે છે? પ્રકૃતિવાદ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે છે. તે કુદરતના પરિણામો દ્વારા શિસ્તનો સિદ્ધાંત શીખવવા પર ભાર મૂકે છે. એ કુદરતમાં માને છે, તેથી કુદરતના પરિણામો દ્વારા શિસ્તનો સિદ્ધાંત શીખવવા પર ભાર મૂકે છે. અને દમનયુક્ત શિસ્તનો વિરોધ કયો વાદ કરે છે? પ્રકૃતિવાદ દમનયુક્ત
શિસ્તનો વિરોધ કરે છે. હવે જોઈએ વ્યવહારવાદ અને શિસ્ત. તો વ્યવહારવાદીઓ કડક શિસ્તમાં માનતા નથી. તેઓ કડક શિસ્તમાં બિલકુલ માનતા નથી. તેઓ કેવી શિસ્તમાં માને છે? સ્વયં શિસ્તમાં માને છે. પરંતુ કડક શિસ્તમાં કયો વાદ માને છે? આદર્શવાદ. અને સ્વયં શિસ્તમાં કયો વાદ માને છે? તો વ્યવહારવાદ. વ્યવહારવાદ એ કેવી શિસ્તમાં માને છે? સ્વયં શિસ્તમાં માને છે. વ્યવહારવાદના મતે કોઈ પણ જવાબદારી સ્વીકારી સમજપૂર્વક પાર પાડવાની પ્રક્રિયામાંથી શિસ્ત જન્મે છે. શામાંથી શિસ્ત જન્મે છે? તો વ્યવહારવાદના મતે કોઈ પણ જવાબદારીને સ્વીકારી સમજપૂર્વક પાર પાડવાની પ્રક્રિયામાંથી શિસ્ત જન્મે છે. અને કયો વાદ એ સ્વયં શિસ્તમાં માને છે? વ્યવહારવાદ એ સ્વયં શિસ્તમાં માને છે. જ્યારે પ્રકૃતિવાદ એ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે છે અને કુદરતના પરિણામો દ્વારા જે શિસ્તનો સિદ્ધાંત એ શીખીએ એના ઉપર જ ભાર મૂકે છે. અને આદર્શવાદ એ બાળકમાં ચારિત્ર્ય ઘડતર, સાક્ષાત્કાર નીતિ, સદાચાર જેવા ગુણોના વિકાસ માટે કડક શિસ્તની હિમાયત કરે છે. તો મિત્રો, અહીં આજનો આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજના આ વિડીયોમાં ખબર પડી હશે. જો આજનો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો મારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.